દેવાનુપ્રિયો, પ્રભાતિરાજ પરિસન મહાપર્વના પડઘમ વાગી રહ્યા હતા. આવે જ આવે જ આવે જ આવી પણ ગયા. એક દિવસ પણ ગયો, બીજો દિવસ પણ ગયો, અને ફરી પાછું આજનો ત્રીજો દિવસ. જ્યારે પ્રભાતિરાજ પરિસન મહાપર્વના આ દિવસોની અંદર હરેકના હૃદયમાં ભાવ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, કંઈક પામવું છે, કંઈક મેળવવું છે, કંઈક જાણવું છે અને કંઈક અમલમાં મૂકવું છે. અને એવા સમય જ્યારે મેં રશ્મિભાઈને અહીંયા સાંભળ્યા, હું વિષય લઈને આવ્યો તો અલગ, પણ એમને જોઈને મેં બેઠા બેઠા વિષય ચેન્જ કરી નાખ્યો છે. એમણે વાત કરી મંત્ર શક્તિઓની, અને મંત્ર શક્તિનો સાક્ષાત નમૂનો આ રશ્મિભાઈ રહેલા છે. એ મંત્ર શક્તિનો સાક્ષાત દાખલો આ રશ્મિભાઈ રહેલા છે. કેટલા વર્ષ પહેલા? 8 વર્ષ પહેલા રશ્મિભાઈને કેન્સર થયેલું તમને કોઈને નહીં ખબર હોય, પરંતુ એમણે એ કેન્સરને શેનાથી મટાડ્યું? બોલો, મંત્ર સાધનાથી. દવાઓ કરતા પણ ક્યારેક દુઆઓ, યંત્રો કરતા પણ ક્યારેક મંત્રો જબરજસ્ત અસર કરતા હોય છે. તમે જેટલા પણ બેઠેલા છો એ દરેક વ્યક્તિ એટલું ચોક્કસ માને છે કે આજથી 50 વર્ષ પહેલા કિડનીનું ઓપરેશન, કિડનીની જે પથરી હોય એનું ઓપરેશન કરાવવું પડતું કે ન કરાવવું પડતું, અને એટલું દુઃખદ હતું, એટલી વેદના આપનારું હતું, એટલી પીડા આપનારું હતું. પણ આજે એ જ ઓપરેશન શેનાથી થાય? બોલો, લેઝર દ્વારા. 5 મિનિટમાં ઓપરેશન પૂરું. આંખના મોતિયાના ઓપરેશનમાં 3-3, 4-4, 5-5 કલાક લાગતા, અને આજે એ જ ઓપરેશન મિનિટોમાં. શેના દ્વારા? આ લેઝર કે આ રેસ, આ કિરણો આખર છે શું? તો કે આખર એ પણ એક સૂક્ષ્મ તાકાત. આ જગતમાં 2 પ્રકારની તાકાત છે, એક સ્થૂળ તાકાત અને એક છે સૂક્ષ્મ તાકાત. આપણી ખોટ એ છે કે સ્થૂળ તાકાત ઉપર આપણને જેટલો ટ્રસ્ટ છે, જેટલો વિશ્વાસ છે, એટલો વિશ્વાસ આપણને આ સૂક્ષ્મ તાકાત તરફ છે નહીં. અને માટે જ આપણે સ્થૂળની પાછળ એટલા દોડીએ છીએ. પણ હા, એક વાત નક્કી કે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ તકલીફ થાય ને એટલે સૌથી પહેલા એ ડોક્ટર પાસે જાય. ક્યાં ડોક્ટર પાસે? એલોપેથિક પાસે. એલોપેથિકથી કાંઈ ન મટે ને એટલે થશે હવે આનાથી કંઈ થતું જ નથી ફેરફાર, હમણાં હોમિયોપેથિક બહુ ચાલે છે, એટલે ક્યાં જશે? હોમિયોપેથિકમાં. ત્યાં પણ મેળ નહીં ખાય ને, અને કોક કહેશે ભાઈ એક કામ કરો, આયુર્વેદમાં જાઓ, એટલે પછી ક્યાં જશે? અને આયુર્વેદથી પણ મેળ નહીં ખાય તો છેલ્લે કહેશે ભાઈ તમે નેચરોપેથીમાં જાઓ, એટલે ત્યાં. અને જ્યારે ક્યાંય મેળ નહીં ખાય ને, જ્યારે ક્યાંય મેળ ખાય ને, બધે જ ફર્યા પછી ક્યાંય મેળ નહીં ખાય ને, એટલે છેલ્લે બોલો ગુરુદેવ જરા પણ ભાઈ તું બધે જ ફર્યો, એના કરતા પહેલા આવી ગયો હતો. પણ આ જગતનો નિયમ છે. આ ફેરા ફરવાનું એટલું બધું અંદરમાં કોઠે પડી ગયું હોય, એટલે ફરવાનું કેટલા ફેરા હતા? તમે કહો તમને ખબર, મને ખબર જ નહીં. 4, 5, 6, 7. ઓહો, ત્યારથી ટેવ પડી ગઈ ફરવાની. એટલે અહીંયા પણ જયારે વ્યક્તિ બીમાર પડે ને, બધે જ ફરશે. પરમાત્મા એમ કે છે કે તારા હર રોગની દવા કોની પાસે છે? તારી પાસે જ છે. અને કદાચ જો તું એનો ઉપયોગ કરવા લાગે ને તો તારે બહારમાં ક્યાંય જવાની વધારે જરૂર પડે નથી. મહાપ્રભાવક ઓવસગહરમ સ્તોત્ર, કે આ મહાપ્રભાવક ઓવસગહરમ સ્તોત્ર એ છે શું? પ્રકાશના ગમે એટલા કિરણો વિખરાયેલા હોય ને ત્યારે એ ઉર્જા નથી બનતી, પરંતુ એને જ્યારે એકાગ્ર કરવામાં આવે, મેગ્નિફાઇંગ ગ્લાસની અંદર જ્યારે નાખવામાં આવે, મૂકવામાં આવે, અને નીચેથી જ્યારે પ્રકાશ પાસ થશે, હવે શું થશે? એક ઉર્જા બની જશે, એક તાકાત બની જશે. અને એ જ તાકાત દ્વારા વ્યક્તિ જે ધારે તે, એમ તમારામાં રહેલા જેટલા પણ શબ્દો અને શબ્દોની જેટલી પણ શક્તિઓ છે,
એ શક્તિઓને જ્યારે એકાગ્ર કરવામાં આવે છે, એ શક્તિઓની અંદર જ્યારે એક પૂટ નાખવામાં આવે છે, એ શક્તિઓની અંદર જ્યારે પ્રાણ રેડવામાં આવે છે, ત્યારે એ શક્તિ શું બની જાય છે? શબ્દો જ આખર મંત્રો બનતા હોય છે. શબ્દો જ આખર મંત્ર બનતા હોય છે. અને એ મંત્ર જેમ રેઝર કામ કરે ને એના કરતા પણ વધારે પાવરફુલ રીતે એ અસર કરે કે ના કરે. પરંતુ એની માટે શું જોઈએ? હું તમને ચોક્કસ એક વાત કહીશ. ગમે એટલા અશક્ય કામ પણ જ્યારે શક્ય થવા લાગે, આપણે વિચાર થાય કે શું થતું હશે? આપણે મંત્રોચ્ચાર કરીએ, આપણે બોલીએ, ઉસગ્રમ બોલીએ કે નમસ્કાર મંત્ર બોલીએ, આ શું થતું હશે? બોલો, મંત્રો કામ કેમ કરે છે? શું થાય મંત્રમાં? એક સામાન્ય એવો બોલ છે ને, બોલ, એને જ્યારે બોલર ફેંકે ને, કોઈ પણ એક સામાન્ય બોલર એક બોલને જ્યારે ફેંકે છે ને, ત્યારે બોલ જડ હોય કે ચેતન હોય? બોલ જડ હોય. તો જડ બોલ અહીંયાથી જ્યાં સુધી ફેંકવામાં આવે ત્યાં સુધી પહોંચે કેવી રીતે? એ જડ બોલ પહોંચે કેવી રીતે? બોલની અંદર કઈ પેટ્રોલ તો મૂક્યું નથી, બોલની અંદર કઈ ડીઝલ તો નાખ્યું નથી, બોલમાં કે અંદરમાં કોઈ મશીન તો છે નહીં. તો તમારો અહીંયાથી થ્રો કરવામાં આવેલો એ બોલ, તમારો અહીંયાથી ફેંકવામાં આવેલો બોલ, એ ત્યાં સુધી પહોંચે છે. એ પહોંચે છે શેના આધારે? પહોંચે છે તો કે તમારો હાથ પેલા ઉર્જાને એકાગ્ર કરે છે, એકત્ર કરે છે, ભેગી કરે છે ઉર્જા. અને તમારા હાથમાંથી એ ઉર્જા શેમાં પાસ થાય છે? એ જડ બોલમાં તમારી ઉર્જા જ્યારે પાસ થાય છે, એ બોલની આસપાસમાં ઉર્જાના પરમાણુઓ, ભલે તમે આંખથી ન જોઈ શકો, પરમાત્મા કે ઉર્જાના પરમાણુઓ એની આસપાસમાં એટલા ગતિ કરતા હોય કે જ્યાં સુધી એ ગતિ કરતા રહીએ ને ઉર્જાના પરમાણુઓ, ત્યાં સુધી બોલ તમારો દૂર સુધી જશે. અને પછી ધીરે ધીરે બોલની આસપાસની ઉર્જા તમને દેખાય છે, પણ છતાંય સ્વીકારવી પડશે. બોલની આસપાસની ઉર્જા તમને દેખાય છે? નથી દેખાતી, અને છતાંય સ્વીકારવી પડશે. પરમાત્મા એમ કે છે, જેમ સાદો બોલ છે એમ સાદો શબ્દ જ. પણ એ શબ્દની સાથે જ્યારે અંદરની પ્રાણ શક્તિ ભળે છે ને, ત્યારે એ જ શબ્દ શું બની જાય છે? એ શબ્દ મંત્ર બની જાય છે. અને એ મંત્રની સૂક્ષ્મ શક્તિઓ આખા શરીર ઉપર, આપણા મન ઉપર, આપણા આત્મા ઉપર એની જબરજસ્ત અસર થતી હોય. અને વ્યક્તિ એમ વિચારે કે આ ન ધારેલું કામ થઈ કેવી રીતે ગયું? શેનાથી થયું છે? આપણા જ અંદરમાંથી પ્રગટતી એ જ પ્રાણ શક્તિ જ્યારે શબ્દોની સાથે ભળે, જ્યારે મંત્ર શક્તિ બની જાય, અને એ જ મંત્ર શક્તિ ન ધારેલા પરિણામ લાવે કે ન લાવે. પરમાત્મા કે છે, તારી પાસે, તારા જૈનત્વની પાસે એવા એટલા બધા મંત્રો છે, એટલી તાકાત છે કે તારે ક્યાંય બીજે. હમણાં જ મારી પાસે મુંબઈનો એક પ્રતિષ્ઠિત વ્યક્તિ 8 વાગે બેઠેલા હતા. અમારી મિટિંગ તો ચાલતી હતી. દેવનાર આ સ્લોટર હાઉસમાંથી એક્સપોર્ટ બંધ કરવા માટેનું લાસ્ટ પોઈન્ટ જે છે, એની માટે શરદ પવાર સાથે મિટિંગ કરવી છે. અને અઠવાડિયા પછીની અમારી એપોઇન્ટમેન્ટ અમે નક્કી કરી હતા. એની સાથે વાત કરતા એને અચાનક વાત કરી, ગુરુદેવ मेरे बेटे को 94% आ गए इस बार. कुछ क्या पता ये चेंज कैसे हो गया है इस साल में. जब से वो ये साधना करने लगा है, जब से वो वसगर मंत्र बोलने लगा है, जब से ये मंत्रों की साधना करने लगा है, जिसको 75% भी मार्क्स कभी नहीं आते थे, 60 अप 65-64 आते थे, और वो 94% मार्क लाए. ये कैसे होता है? कुछ मालूम नहीं पड़ रहा है. बोलो केम थाया? શું બન્યા કે એક વ્યક્તિના 64% હોય એમાંથી સીધું 94 ઉપર આવી જાય? એ શું હોય? તો કે આપણા માનસની અંદર જેટલા પણ મેમરી સેલ હોય ને, આપણા એ મગજની અંદર જેટલા પણ મેમરી સેલ હોય ને, એ મેમરી સેલને રિચાર્જ કોણ કરે? એ તમારા મેમરી સેલને રિચાર્જ કોણ કરે? આ કોઈ મિરેકલ્સ નથી, આ કોઈ ચમત્કાર નથી.
મંત્રો એ કોઈ ચમત્કાર નથી, એ વિજ્ઞાનના રહસ્ય સાથેની વાત. મંત્રો એ કોઈ ચમત્કાર નથી અને મિરેકલ્સ જેવી કોઈ વાતને અમે ક્યારેય માનતા પણ નથી. મિરેકલ્સ જેવું અમે આ દુનિયામાં કઈ માનતા જ નથી. જે કાંઈ થાય છે એના સાયન્ટિફિક રીઝન છે, એના પર્સન્ટેજ વધ્યા કેવી રીતે? મંત્રોચ્ચાર જેમ જેમ થતા જાય ને, મંત્રોચ્ચાર જેમ જેમ થતા જાય ને, એમ એમ તમારી આસપાસમાં એ મંત્ર શક્તિના પરમાણુઓ નૃત્ય કરવા લાગે, તમારી આસપાસમાં એનું કવચ બનવા લાગે, તમારી આસપાસમાં એ ઘુમરાવા લાગે, તમારી આસપાસમાં ચક્રની જેમ ફરવા લાગે અને ધીરે 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 એની એક એવી શક્તિ ઊભી થાય કે જે શક્તિ તમારા એકે એક કોષને, જે મંત્ર શક્તિ તમારા એકે એક કોષને શું કરે છે? રિચાર્જ કરી દઈએ. અને પછી આપણે વિચારીએ કે આ વ્યક્તિ તો પહેલા જરા પણ એને આવડતું નહોતું, એની જગ્યાએ હું સ્કૂલમાં ક્યારેય પણ 35 થી ક્યારે 36 નહોતો લાવતો. શું કામ? અને કૃપા જ પરમાત્માની કે અત્યારે તે કેમ બને? આ થાય કેવી રીતે? હું ઘણીવાર કહેતો હોઉં છું કે જેમ જેમ વ્યક્તિ આ ધર્મના એક એક સિદ્ધાંતને, આ ધર્મના એક એક શબ્દોને, આ ધર્મના એક એક ભાવોને એને જ્યારે સાયન્ટિફિક વિઝનથી જોવા લાગશે અને એનો જ્યારે અમલ કરવા લાગશે ને, ત્યારે આપણા એક પણ જૈનને કોઈની પાસે જવું નહીં પડે અને દરેકને આપણી પાસે ક્યાં આવવું પડશે? દરેકને આખા વિશ્વને ક્યાં આવવું પડશે? આપણી પાસે આવવું પડશે. પણ આપણી પાસે શું હોવી જોઈએ? શું હોવી જોઈએ? એ તાકાત હોય છે. જેમ જેમ વ્યક્તિ મંત્રોચ્ચાર કરે ને એમ એમ એની આસપાસમાં એક એવું મેગ્નેટિક ફિલ્ડ રચાવા લાગે. જેમ જેમ વ્યક્તિ એની સાધના કરવા લાગે, એની આસપાસમાં એક એવું મેગ્નેટિક ફિલ્ડ થવા લાગે કે ઓટોમેટિક લોકો એની આસપાસમાં આવવાના છે. એમાં કોઈ બોલાવવા ન પડે, એમાં કોઈ કેવડાવવું ન પડે, એમાં કોઈ આમંત્રણ દેવું ન પડે. એ સહજતાથી આવશે. શેનાથી આવશે? નહીં, મારા પ્રભાવથી નહીં. હરેકના હૃદયમાં ભાવ છે, પણ એ ભાવને જ્યારે મેગ્નેટિક ફિલ્ડ એટ્રેક્ટ કરે ને તો ઓટોમેટિક વ્યક્તિને નહીં જાવું જ છે, નહીં જાવું છે. ભલે ઊંઘ આવતી હશે, ભલે બગાસો આવતો હશે, ના ભલે ને અડધી કલાક તો અડધી કલાક પણ જવું જ. સમજાય છે? સેના દ્વારા તો કે મંત્ર શક્તિ તમારી આસપાસમાં. મને ભાઈ વાત करता था कि गुरुदेव मैं दुबई में 2 दिन पहले था और ऐसे लोगों के बीच में बैठा था कि वहां पे जान का भी खतरा था, लेकिन एक बार मंत्रोच्चार किया, सामने वाले किस तरह से चेंज हो गए. मैं ताजुब हो गया कि क्या होने लगा. जो मुझे मारने के लिए आए थे वही लोग कहते चलो समाधान कर लेते, जो करना है अभी का भी समाधान कर दो, बात पूरी कर दो. सेनाथी थाई તમે જેમ જેમ મંત્રોચ્ચાર કરો ને, જેમ મંત્રોચ્ચાર કરો ને એમ શું થાય? જેમ મંત્રોચ્ચાર કરો ને તમારી આસપાસમાં મેગ્નેટિક ફિલ્ડ તો આવવા લાગે, પરંતુ તમારી આસપાસમાં જે ઓરા ફિલ્ડ હોય ને એ આખી ઓરા શું થવા લાગે? એ આખી ઓરા વ્હાઈટ થવા લાગે. અને જેમ તમારી ઓરા શુદ્ધ થાય ને, જેમ તમારી ઓરા વ્હાઈટ થાય ને, તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તમે ગમે ત્યાં હો, ચાહે બિઝનેસના ક્ષેત્રમાં હો, ચાહે ઘરના ક્ષેત્રમાં હો, શાંતિ કેટલાને ઘરમાં જોતી હોય? બધાને જોતી હોય. શાંતિ કેટલાને જોતી હોય? બધાને જોતી હોય. જેમ વ્યક્તિ એની ઓરાને શુદ્ધ કરે, વ્હાઈટ કરે ને, ઓટોમેટિક એની આસપાસનું વાતાવરણ એવું થવા લાગે કે જે ધારે, જે ઈચ્છે, જે વિચારે, સામેવાળાના મનમાં પણ એ જ વિચાર આવે. અને ગમે એવું અશાંત વાતાવરણ હોય તો પણ શું થવા લાગે છે? કોના કારણે? એ મંત્રોચ્ચારને કારણે. બસ આવતીકાલ સવારે આ મંત્ર શક્તિઓને જો એકવાર આપણે સિદ્ધ કરી લઈએ ને તો હું માનું છું જે બોલીએ ને એ થાય, જેવું બોલીએ ને એવું થાય, જ્યારે બોલીએ ને ત્યારે તે થાય. જે કરવા ધારીએ ને એ બધું જ થઈ શકે. શેના આધારે? આપણી ખોટ છે. આપણે પાંદડાને પાણી પાવાનું શીખા છે. કોને પાણી પાવાનું શીખા છે? શેઠ જ્યારે બહારગામ જતો હોય ને ત્યારે કે નોકરને આખો બગીચો
લીલોછમ રહેવો જોઈએ. એક એક પાંદડે પાણી પાજે, એક એક પાંદડે તારું પાણી પહોંચવું જોઈએ. અને નોકર શેઠ જાય ને ડોલ પાણીને લે, ઝાડ ઉપર ચડી જાય, એક એક પાંદડાને પાણી પાય, એક એક પાંદડાને પાણી પાય. આખા દિવસમાં તો અડધું ઝાડ પૂરું ન થયું, 3 દિવસમાં ખાલી 1.5 ઝાડ થયા. અને આખા બગીચામાં શેઠ જયારે પાછા આવ્યા ને જોયું કરે આ સુકાવા કેમ લાગ્યું છે. અરે ભાઈ, મેં તને કીધું તું ને એક એક પાંદડે પાણી પહોંચવું જોઈએ. શેઠ, તમે કીધું તેવું બધું જ કર્યું છે. મેં તો એક એક પાંદડાને પાણી. કેવું લાગે? શેઠ લાગે કે નોકર લાગે? સમજુ લાગે કે મૂર્ખ લાગે? યોગ્ય લાગે કે અયોગ્ય લાગે? કંઈક એવું જ, કંઈક એવું જ. કોણ કરી રહ્યું છે? જે કરવા જેવું કામ છે ને એ મૂળમાં પાણી રેડવાનું છે. ઓટોમેટિક પાંદડે તો પાણી. એમ પરમાત્માની ભક્તિ, સાધના અને પુણ્યનું ઉપાર્જન ઓટોમેટિક તમારી પાસે લક છે ને તો તમારા કામ તો. પણ આપણી ખોટ એ છે, આપણે કામ કરવું છે, લકને જોવા જ નથી. લકને વધારી દે ને ઓટોમેટિક કામ તો થવાના જ. પણ વ્યક્તિને કામ ઉપર જેટલો વિશ્વાસ છે ને એટલો લક ઉપર. જે પરમાત્માની સ્તુતિ, ભક્તિને મંત્રોચ્ચાર કરતો હોય ને એ પોતાના બેડ લકને ચેન્જ કરી અને ગુડ લક કરી શકતો હોય છે. બસ વધારે નથી કેવું. આટલા શબ્દો ઘણા છે. તમારા બેડ લકને કેમ ગુડ લક કરાય એની ચાવી મેં તમને આપી દીધી છે. મંત્રો એટલે બીજું કાંઈ જ નથી. મંત્રો એક જાતની લેઝર જેવી એક શક્તિઓ છે, જેની અંદર એક એવી ઉર્જા શક્તિ છે જે આસપાસમાં એક એવું નૃત્ય કરતી હોય અને એના દ્વારા જે ધારો તે કરી શકાય છે. બસ પ્રભાતિરાજના આજના 3જા દિવસે આપણી સૌની ભક્તિ, આપણા સૌની શ્રદ્ધા આ પરમાત્મા પ્રત્યેની વધતી રહે અને પરમાત્મા પ્રત્યેની એ શ્રદ્ધા અને ભક્તિના આધારે આપણો બોલાતો દરેક શબ્દ મંત્રરૂપ બની જાય, એક ઉર્જારૂપ બની જાય, એક શક્તિરૂપ બની જાય અને એ શક્તિ સર્વની શાંતિ, સમાધિ અને સમૃદ્ધિનું કારણ બને. એ જ મંગલ.